રસોડામાં મસ્ત હું તુવેર રીંગણનું શાક બનાવવા આવી જઈ છું ને આપણે ગામડેથી તુવેર મમ્મી લાવી છે 5 કિલો જેવી લાવી છે એટલે આપણે ગમે તે તુવેરનું જ બનાવવાનું છે તો મસ્ત રાઈ અને હિંગ નાખીને શાક વઘારી કાઢ્યું છે મમ્મીએ બહુ જ બધી તુવેરો આણી છે ને આવી રીતે આપણે તુવેર રીંગણ તુવેર ફુલાર તુવેર કોબી કચોરી દારિયું એવું બધું બનાવીને જ ખાવાનું છે આપણે તો આપણે લસણ એટલા માટે નહીં નાખ્યું ઉપરથી નાખવાનું છે કારણ કે તેલમાં નાખીએ ને તો આ લસણની પેસ્ટ જે છે એના છાંટા બહુ જોડેલા આપણે આવી રીતે ઉપરથી જ નાખવાનું છે જે પેસ્ટ હોય તો આપણે આવી રીતે ઉપરથી નાખી દીધું છે મસ્ત અને મીઠું નાખી દઈશું ગરમ મસાલો નાખી દીધું અને મરચું નાખી દીધું અને ધાણા પાવડર નાખી દીધો અને હવે આપણે હળદર નાખી દીધી તો આવી રીતે મિક્સ કરી દઈશું આપણે મસ્ત રીતે ને આવી રીતે જ તેલમાં શેકી કાઢીશું આપણે પહેલાં 3-4 મિનિટ સુધી તેલમાં આવી રીતે શેકવાનું જ્યારે કલર પકડી જાય મસ્ત કલર આવી જાય શાકનો આમ જોઈને જ ખાવાનું મન થઈ જાય એવો કલર આવી જાય ને એટલે આપણે નાખવાનું એમાં પાણી અને પાણી તમારે એ અનુસાર નાખવાનું કે કોરું બનાવવાનું છે કે રસાવાળું બનાવવાનું છે તો મારે તો રસાવાળું બનાવવાનું છે થોડુંક રસો રાખવાનો છે તો હું એ પ્રમાણે પાણી રેડીશ તમારે જો કોરું ખાવું હોય તો તમારે એ પ્રમાણે રેડવાનું તો મસ્ત તમારે રસાવાળું શાક બનાવવાનું છે મસ્ત મેં ઢાંકી દીધું છે એ ચડતા સુધી આપણે મસ્ત થોડીક વાતો કરી લઈએ અને જો થોડીક ઘણી તો ચડી ગયું છે શાક અને જો મારું શાક એકદમ મસ્ત થઈ ગયું છે થોડોક રસો અને થોડુંક જાડું તો બાય ગાઈસ.